बाल कलरव। छोटा मुंह बड़ी बात। कक्षा 12 साइंस में 99.60 PR प्राप्त करने वाले राजकोट गुरुकुल के धोराजिया दीक्षित का प्रवचन। આપણને મળેલા આ 100 વર્ષની વેલિડિટી વાળા જીવનરૂપી મોબાઈલને સ્વિચ ઓન કરવા માટેનો મારીને તમારી પાસે સમય એટલે ધોરણ 10, 11, 12 આ 3 વર્ષનો સમય. અને એમાંય આ મોબાઈલમાં રહેલા સિમ કાર્ડને સારી રીતે એક્ટિવ અને રિચાર્જ કરવા માટેનો જો સમય હોય તો એ છે માત્ર 2 જ વર્ષ, ધોરણ 11 અને 12. જી હા દોસ્તો, આ 2 વર્ષ એવા છે કે જેના દ્વારા કારકિર્દીની કંઈક એવી દિશા નક્કી થાય છે કે જેના દ્વારા સમગ્ર વિદ્યાર્થીનું સમગ્ર જીવન એ નવપલિત દિશામાં લઈ શકાય છે. અને એમાંય પોતાના મા બાપ, સમાજ, શિક્ષકો અને તમામની તમન્નાઓ અને આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે જ્યારે એકમાત્ર વિદ્યાર્થી એ પોતે સમગ્ર રીતે કેન્દ્રિત થયેલો હોય અને જ્યારે પોતાની તમામ તમન્નાઓ પૂરી કરે ત્યારે ખરેખર દોસ્તો થોડા સમય પહેલા જ્યારે 12માનું રિઝલ્ટ આવ્યું અને એવા સિતારાઓ કંઈક જે ચમકેલા છે, એ કવિએ બહુ સરસ વાત કરી છે કે સિતારાઓ હંમેશા ચમકતા હોય છે, એ ક્યાં કદી ઝૂકતા હોય છે, એમની ગતિ છે ન્યારી ન્યારી, તેથી તો સૌ કોઈ એમના કદમ ચૂમતા હોય છે. જી હા દોસ્તો, આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ગરમીને પણ ટૂંકું પાડી દે એવા રનોનો વરસાદ વરસાવી IPLને પણ બોછાર ટૂંકી પાડી દે એવા કંઈક સિતારાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે યુવદર્શન કાર્યક્રમ વતી આ તમામ સિતારાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણી વચ્ચે આ રેન્કર્સ ઉપસ્થિત છે ત્યારે સૌપ્રથમ મારી બાજુમાં જ બિરાજમાન છે ધોરાજીયા દીક્ષિત, કે જેમણે બી ગ્રુપમાં 99.60% રેન્ક સાથે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરેલી છે. એમનું પરિવાર ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ આટલી સારી સફળતા પ્રાપ્ત કરેલી છે. ત્યારે આપણે એમની પાસેથી જાણીએ કે દીક્ષિત, તમે કયા પ્રકારની તૈયારી કરેલી હતી તો આપને આટલી સરસ સફળતા પ્રાપ્ત થઈ, એ અંગે આપનું શું કહેવું છે? તો સાયન્સમાં ડે ટુ ડે વર્ક ખૂબ જરૂરી છે. જી હા સર જેટલું બોર્ડ વર્ક કરાવે બરાબર એટલું આપણે એક અલગ નોટ બનાવી, જુદા જુદી, જી પોતાની પર્સનલ નોટ બરાબર, જેમાં ડેફિનેશન છે, સમ્સ છે બરાબર, ઇક્વેશન છે, એવી બધાયની નોખી નોખી બુક બનાવવી જોઈએ. બરાબર. પછી સાયન્સમાં એટમોસ્ફિયર પણ એટલું જ અગત્યનું છે. જી હા બરાબર. સારું એટમોસ્ફિયર મળી રહે તો વિદ્યાર્થી સંપૂર્ણ વિકાસ થાય, અંદરથી પોતાને પોઝિટિવલી આવી જાય છે. બરાબર. હું ગુરુકુલમાં હતો, ઘરે રહી નતો, બરાબર, પણ ગુરુકુલનું વાતાવરણ એટલું સારું હતું કે આપણે મહેનત ન કરવી હોય તો પણ મહેનત કરવાનું મન થાય, અંદરથી પોતાની ઈચ્છા જાગે. બરાબર. અને ગુરુકુલમાં કોઈ અંદરથી સ્ટુડન્ટો વચ્ચે આમ ઈર્ષા એવો ભાવ નહીં, હેલ્ધી કોમ્પિટિશન. બરાબર છે, સમજી ગયો. એટલે જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન જરૂરી હોય ત્યારે જરૂરી માર્ગદર્શન પણ મળી રહે. સંતો જરૂરી માર્ગદર્શન આપે કે વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયો હોય, સેમેસ્ટર પદ્ધતિ છે, કાંઈ ડે ટુ ડે વર્ક ન થયું હોય, બરાબર છે, તો સંતો એને માર્ગદર્શન આપે અને એને ઉત્સાહિત કરે જેથી વધુ આગળ મહેનત કરે. બહુ સરસ વાત કરી. ટૂંકમાં ડે ટુ ડે વર્ક દ્વારા અને એક પ્રકારનું પ્રી પ્લાનિંગ દ્વારા. દીક્ષિત, તમને હું ખાસ એક પૂછવા માંગીશ કે તમારા મત મુજબ શું લાગે છે, કયો સબ્જેક્ટ થોડોક તમને વધારે ડિફિકલ્ટ લાગતો અને શા માટે? મારે બી ગ્રુપ છે. જી બરાબર. એટલે બાયોલોજી હોય, આમ બાયોલોજી આમ સમજવાનો વિષય છે. બરાબર. પણ થર્ડ સેમમાં ને એમાં થોડાક ચેપ્ટર મૂકી દીધા હતા એનાટોમી નહીં. બરાબર. એટલે બાયોલોજી આમ જે બોડીને લગતા છે, સમજી ગયો, આપણે પ્રેક્ટિકલ આખું જીવ વિજ્ઞાન છે આખું, ઈ તો સરળતાથી સમજાઈ જાય, પણ જે વર્ગીકરણ ને એનાટોમી ને એવા છે ઈ જરાક આમ ટફ લાગે. બરાબર. ગોખવાના વિષય હોય એટલે બાયોલોજી તો ગોખવાનો આમ બધા કહે છે ગોખવાનો, પણ ખરેખર ગોખવાનો વિષય નથી, સમજીને તૈયાર કરો તો સૌ સહેલો જ છે. બરાબર. એટલે મારા મત મુજબ તો મારે બાયોલોજીમાં થોડીક તકલીફ પડતી, ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં તો ડિફિકલ્ટી ન હોય, બહુ સોલ્વ થઈ જાય. બરાબર. કેમ કે એમાં તો સમજવાનું જોઈએ, સમજવાનું હોય, તમે કરી શકો ઇઝીલી. અને બાયોલોજી થોડાક એવા ચેપ્ટર હોય. બરાબર, સમજી ગયું કે આ સમાજના સૌથી બહુ મોટા આધારસ્તંભ હોય તો બે છે, ડોક્ટર અને શિક્ષક. બરાબર. આ બંને એક જિંદગી બચાવે છે ને બીજું જિંદગી બનાવે છે. બરાબર. એટલે ટૂંકમાં એના દ્વારા તમે પોતાની રીતે તો ઇમ્પ્રુવમેન્ટ કરો છો, પોતે તો આર્થિક ઉપાર્જન કરો છો, પણ સાથે સાથે સોશિયલ હબ પણ તમે કરી શકો છો. આ તકે મારી સાથે દીક્ષિત ઉપસ્થિત છે ત્યારે ખાસ એમને પૂછવા માંગીશ, દીક્ષિતના મમ્મી પપ્પા સામાન્ય ખેડૂત છે, બહુ એટલે બહુ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી આવે છે, તો છતાં પણ તમે આટલી સરસ સફળતા પ્રાપ્ત કરી એટલે તમારા મમ્મી પપ્પાને તો ખૂબ જ સરસ આનંદ થયો હશે. બરાબર. નાનકડા ગામમાંથી તમે આવો છો, તો
છતાં પણ તમે આટલે સુધી પહોંચ્યા તો એમાં પહેલેથી તમને કયું એવું વાતાવરણ સારું મળેલું હતું? નાના હતા ત્યારથી ફેમિલીમાં કોઈ એવું વાતાવરણ મળેલું, મિત્રોમાં કોઈ એવું વાતાવરણ મળેલું કે જે તમે અહીં સુધી પહોંચી શક્યા? હું જયારે પ્રાથમિકમાં અભ્યાસ કરતો બરાબર. ત્યારે અમારા ઘરમાં માંદા બહુ પડતા. બરાબર. એટલે અંદર કહેતા કે તું ડોક્ટર બન. એટલે પ્રાથમિકમાં 1 થી 7 મારો પહેલો નંબર જ આવતો. અરે વાહ, ખૂબ સરસ. પણ એટલે પછી મારા પપ્પાએ 8 માંથી મને બહાર ભણવા મોકલો. એટલે કેતા પણ ક્યાં જવું એમ, આર્થિક પરિસ્થિતિ તો નબળી હતી. બરાબર. એટલે પછી કોકે કીધું કે ગુરુકુલમાં સારું છે એમ. બરાબર. એ ગુરુકુલમાં 8, 9, 10 ન્યા ભણ્યો. બરાબર. 10માં મારે 94.80% આવ્યા. વાહ, ખૂબ સરસ. પછી મારા પપ્પા કહે કે આપણે પરિસ્થિતિ નબળી છે એટલે કોમર્સ કરીને સીએ કરવી એમ. બરાબર. હા, તે પછી વાત કરી મેં સ્વામીને. બરાબર. પછી સંતોએ મારા પપ્પાની ચિંતા ઉપાડી લીધી અને કીધું અમે ભણાવીએ. પછી મને 2 વર્ષ નિઃશુલ્ક ભણાવ્યો, કાંઈ એક પણ ફી નહીં. બરાબર. અને પછી મારા પપ્પાએ પછી સાયન્સ લાઈન પસંદ કરી મેં, અને પછી હું સાયન્સમાં ભણ્યો અને મને એટલી સફળતા મળી. જોઈએ દોસ્તો, ટૂંકમાં ઘણી બધી વખત એવું થતું હોય છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય છતાં પણ આપણે જો પોતાના ધ્યેય સુધી પહોંચવું હોય તો અંદરથી એક પ્રકારનો તમને પોતાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, અંદરથી પોતાનો એક પ્રકારનો ગોલ હોવો જોઈએ કે જેના દ્વારા તમે ત્યાં સુધી પહોંચી શકો. ટૂંકમાં દોસ્તો, બધા જ તારણોને અંતે એક વાત તો ચોક્કસ તમને જાણવા મળી હશે કે ડે ટુ ડે વર્ક, રિવિઝન, પ્રેક્ટિસ અને બધા દ્વારા આ તમામ બધી બાબતો ભેગી કરીને આપણે આપણા ગોલ સુધી ચોક્કસપણે પહોંચી શકીએ છીએ. એટલું જ નહીં, પરંતુ આ બધા તો સફળતાને વરેલા સિતારાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પરંતુ જે કોઈને થોડી ઘણી સફળતા ઓછી પ્રાપ્ત થયેલી છે એ વિદ્યાર્થી મિત્રોને અને એમના વાલીઓને પણ હું એટલું ચોક્કસ કહું, નમ્ર અરજ સાથે કહું કે ખાસ હિંમત દાખવે. ઈશ્વરે કંઈક એમના માટે નવું નિર્માણ કરેલું હશે. આજે જ આપણે 99.99% આવેલા છે તો જ આપણે બધું કરી શકીએ એવું નથી. કંઈક સારું પણ ઈશ્વરે નિર્માણ કરેલું હશે, તો એમના માટે ખાસ સપોર્ટ કરે. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપસ્થિત રહીને આપણા માટે ખૂબ જ સરસ આવી માહિતી રસપ્રદ પૂરી પાડી છે એ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. पेपर आर्ट. बाल मित्रों, आज हम रंगीन पेपर के टुकड़े से फूल बनाना सीखेंगे. पेपर फूल बनाने के लिए हमें चाहिए 10 सेंटीमीटर के रंग बेरंगी कागज, एक फेविस्टिक, स्टेपलर या पेपर पेन. सबसे पहले एक रंगीन पेपर का पीस लें. उसे बीच में से इस तरह मोड़े. मोड़ने पर बने त्रिकोण के साइड के हिस्से को फिर से इस तरह मोड़ दे. आगे देखते रहे और खुद एक फूल बनाने का प्रयत्न करें.
सांस्कृतिक। आइए अब देखते हैं गुरुकुल के विद्यार्थियों की अद्भुत नृत्य कला। वंदनम करिए पूजनम, वंदनम करिए पूजनम, दर्शनम शत शत वंदनम, दर्शनम शत शत वंदनम, प्यारा घनश्याम महाराज में वंदनम, प्यारा घनश्याम जी महाराज करिए पूजनम, वंदनम करिए पूजनम, ओ करिए स्तवन वंदन आज, करिए स्तवन वंदन आज, वहला वहला घनश्याम जी महाराज ने करिए अर्चन पूजन आज, करिए स्तवन वंदन आज, वहला वहला घनश्याम जी महाराज ने वंदनम करिए पूजनम, वंदनम करिए पूजनम। वहला वहला घनश्याम जी महाराज ना पूजन मां, मेघ गर्जना करता मेहुलियाओ आवो, वहला वहला घनश्याम जी महाराज ना अवसर मां, करिए अर्चन पूजन आज, करिए अर्चन पूजन आज, वहला वहला घनश्याम जी महाराज ने वंदनम करिए पूजनम, वंदनम करिए पूजनम। ने आवो, वहला वहला घनश्याम जी महाराज नी आरती मां, वायुदेव आजे विंजणा थईने आवो, वहला वहला घनश्याम जी महाराज ना उत्सव मां, करिए अर्चन पूजन आज, करिए अर्चन पूजन आज, वहला
वहला वहला घनश्याम जी महाराज ने वंदनम करिए पूजनम, वंदनम करिए पूजनम। पूजनम कोटि कोटि वंदनम, वंदनम वंदनम पूजनम पूजनम कोटि कोटि वंदनम। प्यारा घनश्याम जी महाराज ने वंदनम वंदनम, 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 वंदनम वंदनम। योगासन। योगासन में आज हम वृक्षासन और ध्रुवासन सीखेंगे। वृक्षासन। जिस तरह वृक्ष अपने तने के आधार पर स्थिर रहता है, उसी तरह इस आसन में एक पैर के बल हमारा शरीर खड़ा रहता है, इसलिए इस आसन को वृक्षासन कहा जाता है। सबसे पहले अपने आसन पर सीधे खड़े रहे, दोनों पैरों को जुड़े हुए रखे। अब एक पैर को घुटनों से मोड़े, मुड़े हुए पैर का तलवा दूसरे पैर की जंघा में दृढ़ता से रखे। मुड़े हुए पैर की एड़ी जंघा के मूल को स्पर्श करे उस तरह रखे। दोनों पैरों को इस तरह रखने के लिए दोनों हाथों का उपयोग करें। संतुलन पाने पर दोनों हाथ नमस्कार मुद्रा या ऊपर की तरफ उठाए, सामने देखें। थोड़ी देर बाद मूल स्थिति में आ जाए। फायदे। इस आसन में मंत्र जाप करने की भी एक परंपरा है। पैरों के स्नायुओं को अच्छा व्यायाम मिलता है, शरीर की समतुला शक्ति बढ़ती है। ध्रुवासन। भक्तराज ध्रुव ने इस आसन की तरह खड़े रहकर तपश्चर्या की थी, इसलिए इस आसन का नाम ध्रुवासन कहा जाता है। सबसे पहले अपने आसन पर सीधे खड़े रहे, एक पैर को घुटने से मोड़े, पैर का फना जंघा के संधि स्थान में टिकाए, पैर का तलवा ऊपर की तरफ रहेगा। दोनों हाथों की मदद ले सकते हैं। दोनों हाथ नमस्कार मुद्रा में या ऊपर की तरफ उठाए, आंखें बंद रखें। कुछ समय बाद विपरीत क्रम में मूल स्थिति प्राप्त करें। ये आसन वृक्षासन से थोड़ा अलग पड़ता है। फायदे। योगी पुरुष इस आसन में तप करते हैं, पैरों के स्नायुओं को अच्छा व्यायाम मिलता है, शरीर की समतुला शक्ति बढ़ती है। स्थिरता व संकल्प शक्ति के विकास के लिए ये आसन अत्यंत उपयोगी है।